ગુજરાતના સરકારી કર્મચારીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સામે બાંય ચડાવી છે. આપણે જાણીએ છીએ કે ગુજરાતના સરકારી કર્મચારીઓના ફિક્સ પગારની માગણીઓ અથવા તો સમસ્યાઓ છે એ બાબતે કોઈ ઉકેલ આવ્યો નથી, ચાહે એમણે ગમે એટલી વાર કીધું હોય. તો આ જ વિષયમાં 4.5 લાખ સરકારી કર્મચારી આવતીકાલે ગાંધીનગર ઘેરવાના છે. વિસ્તારે વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. જ્યારે પણ સરકારી કર્મચારીએ ફિક્સ પગાર મામલે સરકારને પોતાની સમસ્યા કહી છે અથવા તો પોતાની માગ કહી છે, ત્યારે સરકારે એમને માત્ર ને માત્ર બાંહેધરી જ આપી છે કે આ થઈ જશે. માટે હવે સરકારી કર્મચારી છે ને, એમને લાગી રહ્યું છે કે સરકાર એમની કોણીએ ગોળ ચોંટાડી રહી છે. કોઈ સમસ્યાનો ઉકેલ ન આવતા હવે જેટલા પણ સરકારી કર્મચારીઓ છે એમની આંખ ઉઘડી છે અને માટે જ ભૂપેન્દ્ર પટેલ સરકારની સામે એ લોકો લડી લેવાના મૂડમાં નજર આવી રહ્યા છે. સરકારી કર્મચારીની માગણીની જો વાત કરીએ તો એમની માંગ એવી રીતના છે કે ગાંધીનગરમાં અમને રાહત દરે પ્લોટ આપવામાં આવે, રાહત દરે હાઉસિંગ બોર્ડમાં મકાનની ફાળવણી પણ કરવામાં આવે. આ સિવાય એમની માંગ એવી રીતના છે કે મહાનગરપાલિકાની સરકારી કર્મચારી જેટલા પણ હોય છે એમને રાજ્ય સરકારના કર્મચારીઓની સમાન ગણવામાં આવે, એટલે કે એક સરખા ગણવામાં આવે. ગુજરાતની સૌથી મોટી સમસ્યા એટલે કે કોન્ટ્રાક્ટ પ્રથા, એને પણ બંધ કરવા માટે સરકારી કર્મચારી છે એમણે માગ કરી છે અને આ માગ એમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં કરી છે. ગુજરાતના કર્મચારી મહામંડળ છે એમણે પત્ર લખ્યો છે. પત્રમાં એવું કંઈક કહેવામાં આવ્યું છે કે સરકારે જે વચન આપ્યા છે સરકારે એ નિભાવ્યા નથી, માટે સરકારને સામે જે આંદોલનની વ્યૂહરચના છે એ અમારે ઘડવી પડી રહી છે. એવી અંદરથી પણ માહિતી આવી છે કે આવતીકાલે સરકારી કર્મચારીઓ સચિવાલયથી માંડી અને સરકારી કાર્યાલયો ખાતે સૂત્રોચ્ચાર કરવાના છે. હવે આ તો અત્યાર સુધીની માહિતી છે. આવતીકાલે સોમવાર છે. આવતીકાલે શું થશે ગાંધીનગરમાં, તમામ સમાચાર અમે તમને દેખાડતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર. અમારી સાથે જોડાયેલા રહેજો. શું થશે તમામ અમે તમને માહિતી આપતા રહીશું. ધન્યવાદ.